એક નારી જાતિના ગર્ભમાં એ પોતાની જાતિ જ ઉત્પન્ન કરી શકે. ગાય ગાય ઉત્પન્ન કરે, ઘોડો ઘોડો ઉત્પન્ન કરે, બકરી બકરી ઉત્પન્ન કરે, હાથી હાથી ઉત્પન્ન કરે. તો જમીનમાં ભગવાને એવી કઈ શક્તિ, કયું તત્વ મૂક્યું હશે? એમાંથી ઘઉં પાકે, ચોખા પાકે, બાજરી પાકે, પેટ્રોલ નીકળે, હીરા નીકળે, માણેક નીકળે, મોતી નીકળે. આ બધું ભગવાનનું, આ દિવ્ય કર્મ પણ ભગવાનનું છે. કેટલી વસ્તુ નીકળે જમીનમાં. ભગવાને એવું તો શું મૂક્યું હશે કે જેમાંથી દરેક દરેક વસ્તુને પોષણ મળે ને એ બધી વસ્તુ ઉત્પન્ન થાય? આ ભગવાનનું દિવ્ય કર્મ છે. ભગવાનની બનાવેલી દરેકે દરેક વસ્તુમાં એનું બીજ ભગવાને મૂકેલું છે. મનુષ્ય કોઈ પણ વસ્તુ બનાવે એનું બીજ મૂકી શકતો નથી. ટીવીમાંથી બીજું ટીવી ઉત્પન્ન ન થાય, ગાડીમાંથી બીજી ગાડી ઉત્પન્ન ન થાય. ભગવાનની દરેક વસ્તુમાંથી એ વસ્તુ ઉત્પન્ન થઈ શકે, એનો વિકાસ થાય, એ વૃદ્ધ થાય. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. હવે પ્રાગટ્યની વાત કરીએ ભગવાનના, તો પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો સંહાર કરવા માટે 6 દિવસનું બાળક કોઈને મારી શકે નહીં. ભગવાને પૂતનાને મારી, અઘાસુર બકાસુર જે બધા રાક્ષસો આવ્યા એને માર્યા. ભગવાનનું દિવ્ય કર્મ જો. કલયુગને કાળી નાગને ભગવાને નાથ્યો. 5 વર્ષની ઉંમરમાં ભગવાને કાળી નાગ સાથે યુદ્ધ કરી એના ઉપર વિજય મેળવી અને એની ફેણ ઉપર ભગવાન નાચ્યા. આ ભગવાનનું દિવ્ય કર્મ થયું. 7 વર્ષની ઉંમરે ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો. આપણે એક અડધો કલાક સુધી હાથ ઉપર રાખી શકતા નથી. 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજ ધારણ કર્યો. આ ભગવાનનું દિવ્ય કર્મ થયું. ભગવાને 6 મહિના રાસ કર્યો તો ભગવાને પોતાના મનમાંથી એક ચંદ્રને પ્રગટ કર્યો, જે ચંદ્ર આકાશમાં 6 મહિના સુધી રહ્યો. આપણો ચંદ્ર 7 વાગે ઉદય થાય ચંદ્રનું, તો સવારના 6 વાગતા તો અદ્રશ્ય થઈ જાય. એટલે એનું અસ્તિત્વ 10 થી 12 કલાકનું. ભગવાને 6 મહિના સુધી રાત્રિ કરી અને ચંદ્રને સ્થિર કરી દીધો. આ ભગવાનનું દિવ્ય કર્મ થયું. ભગવાનનું દિવ્ય કર્મ. ગ્વાલ બાલ સાથે ભગવાને સામાન્ય બાળકની જેમ એમની સાથે આનંદ પ્રમોદ કર્યો. મોટા મોટા વિદ્વાનો કહે છે કે આપ ભૂતલ ઉપર પધારી અને અસુરોને મારો છો, એ આપનું કોઈ બધું ઘણું પ્રશંસા કરવા લાયક કાર્ય નથી. કારણ કે સૂર્ય ને ચંદ્ર આપના શ્રીહસ્તમાં છે. વાયુ આપના ભયથી વાય છે, સૂર્ય આપના ભયથી તપે છે, ચંદ્ર આપના ભયથી તપે છે. તો એ કાર્ય આપે અસુરોને માર્યા એ કે મોટું કઈ યશ ગાવા જેવું કાર્ય નથી. પરંતુ હે જગતના નાથ, 14 ભુવનના સ્વામી, આપ સામાન્ય બાળક બની એમની સાથે આનંદ કર્યો, ગાયનું રક્ષણ કર્યું અને સામાન્ય ગો બાલક બની ગયા. આપને વંદન છે, આપના આ કાર્યને ધન્ય છે. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. આ ભગવાનનું દિવ્ય કર્મ છે, જે જગતનો નાથ છે. સામાન્ય બાળક જેવા બની અને બાળકો સાથે આનંદ કરે. આજ દધી મીઠો મદન ગોપાલ, ભાવત મોહે તિહારો જૂઠો, ચંચલ નયન વિશાળ, જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેળી ચાલ. જેનું અધરામૃત લેવા માટે ઋષિ મુનિઓ વર્ષો સુધી તપ કરે છે. ભગવાન સામેથી કે છે, તને દઈ નથી મળ્યું, મારા હાથમાં થોડું ચોટેલું છે, લે તું ચાટી જા. જે અધરામૃત ને લેવા માટે ઋષિઓ વર્ષો તપ કરે છે, એ ભગવાન બાલ બાલને કહે છે કે તને દઈ નથી મળ્યું, આ મારા હાથમાં થોડું છે, લે તું ચાટી જા. જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેળી ચાલ. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. ભગવાનને શું જરૂર છે અર્જુનના સાથી બનવાની? નહીં. આ જગતના સ્વામી છે. જગતના કલ્યાણ માટે, જગતના ઉદ્ધાર માટે ભગવાનનું પ્રાગટ્ય છે. ભગવાન એના સારથી બનીને પણ રહ્યા. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. ભાંડીરવનની લીલામાં રમતા રમતા ભગવાન હારી ગયા, શ્રીદામાં જીતી ગયા. અને જીતે તે ઘોડા ઉપર બેસે અને હારે તે ઘોડો બને. ભગવાન ઘોડો બન્યા ભાંડીરવનમાં અને શ્રીદામાં એના ઉપર બેઠા અને ઠાકોરજી ઘોડાની જેમ વનમાં ફર્યા. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. સૂર્ય ને ચંદ્ર જેના ભયથી કાંપે છે, એ ભગવાન ભક્ત વત્સ બની અને ઘોડો બનવા પણ તૈયાર છે. આ ભગવાનનું દિવ્ય કર્મ છે.
કેટલાક વાદીઓ ભગવાનનો દેહ જન્મતો હોવાથી પ્રાકૃત અનિત્ય છે એમ માને છે. તે યોગ્ય નથી, કારણ કે ભગવાનનો દેહ અને આત્મા સર્વ આનંદમય આનંદ સ્વરૂપ જ છે. ભગવાનમાં દેહ અને દેહી એવો વિભાગ જ નથી. સર્વ જીવોના દેહ જન્મતા હોવાથી અનિત્ય છે એમ ભગવાનનો દેહ પણ અનિત્ય છે એમ પણ ધારી શકાય નહીં, કારણ કે એમ માનીએ તો સર્વ જીવોનું જ્ઞાન, ઈચ્છા વગેરે અનિત્ય છે. તેથી ભગવાનનું જ્ઞાન, ભગવાનની ઈચ્છા વગેરે પણ અનિત્ય છે એમ માનવું પડે. ભગવાન જગતના કર્તા હોવાથી તેમનું જ્ઞાન નિત્ય માનવું પડે, કારણ કે નિત્ય જ્ઞાન ન હોય તો જગત રચી શકાય નહીં. એમ કહો તો તે જ કારણથી ભગવાનનો દેહ પણ આનંદમય અને નિત્ય છે એમ માનો, કારણ કે નિત્ય આનંદમય દેહ ન હોય તો પણ જગત રચી શકાય નહીં. પણ ભગવાનનો દેહ નિત્ય અને અપરિચ્છિન્ન હોવાથી તેનો પ્રાદુર્ભાવ એ જ જન્મ છે. સાધારણ જીવો જેવો ભગવાનનો જન્મ નથી. તેથી ભગવાનનો દેહ પણ સાધારણ જીવોના દેહ પેટે અનિત્ય નથી. માત્ર આનંદના જ કર, પાદ, મુખ, ઉદર વગેરે જેના છે, વગેરે શાસ્ત્ર વચનોથી જેના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા અને સર્વ આનંદમય આનંદ સ્વરૂપ છે, એવા સદાનંદ રૂપ આ જ્ઞાન રૂપ પુરુષોત્તમ છે. માત્ર આત્મરૂપ નથી એમ નિશંક જાણો. એમ હોય તો આનંદપણું અને દેહપણું એ બેમાં વિરોધ રહે. એવી શંકા પણ યોગ્ય નથી, કારણ કે પ્રમાણોથી પોતપોતાના આધારમાં એક સાથે તે બંને હોવાનું સિદ્ધ થાય છે, એટલે વિરોધ રહેલો નથી. જે સર્વજ્ઞ છે, શ્રુતિ પ્રમાણે ભગવાન જ્ઞાનના આધાર છે અને સચ્ચિદાનંદ રૂપ હોય જ્ઞાન રૂપ પણ છે. તેવી જ રીતે ભગવાન આનંદ રૂપ હોય ને આનંદના આધાર હોય તેમાં પણ વિરોધ નથી. ભગવાન વિરુદ્ધ ધર્મોના આશ્રય હોવાથી આનંદવાળા પણ છે. આ યથાર્થ ઉપદેશ કરનારા ભગવાનના વચનોથી એવો નિશ્ચય થાય છે કે જે ભગવાનનું રૂપ જોવામાં આવે છે તે જ ભગવાનને પોતાની ઈચ્છાથી ધારણ કરેલ દેહવાળા આનંદમય પુરુષોત્તમ જ છે. આ ગોપાલ નંદન હરિ પૂર્ણ પ્રભુ પુરુષોત્તમ જ છે ને પોતાના ભક્તોને વિશ્વાસ થાય તે માટે પોતાના ઐશ્વર્ય વગેરે વાળા અક્ષર વિરુદ્ધ ધર્મોના આધાર રૂપ વેદમાં જણાવેલ પોતાના જોવાય તેવા શરીરના કોઈ વાર દર્શન કરાવે છે. આપણામાં જે છે ને, આપણામાં આત્મા, એના ઉપર સૂક્ષ્મ શરીર અને એના ઉપર આ સ્થૂળ શરીર. સ્થૂળ શરીર એટલે માથાથી લઈને કે આપણા પગ સુધીનો જે ભાગ છે, એવી રીતે દરેક પ્રાણી માત્રમાં જે આપણે જોઈ શકીએ છીએ એને સ્થૂળ શરીર કહેવાય છે. તો આત્મા અલગ છે, એના ઉપર સૂક્ષ્મ શરીર અલગ છે અને એના ઉપર દેહ અલગ છે. ભગવાનમાં એવું નથી. ભગવાનનું જે ચેતન તત્વ જે આપણામાં છે, જે ખાલી વાળની અણી જેટલું છે, એ ચેતન તત્વ જ ખાલી આપણામાં છે. બાકી આ સંપૂર્ણ દેહ જે છે એ પંચમહાભૂતનો બનેલો છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. ભગવાનમાં એવું નથી. આપણામાં જે ચેતન તત્વ જે ભગવાનનો જે અંશ છે, તો ભગવાનનું આખું શ્રીઅંગ એવા સંપૂર્ણ ચેતન તત્વોનું બનેલું છે. આપણામાં તો એ ખાલી અંશ માત્ર ચેતન તત્વ છે, તો ભગવાનનું આખું શ્રીઅંગ, સંપૂર્ણ શ્રીઅંગ તે ચેતન તત્વોનું બનેલું છે. તું સમજે કે નહીં? તો એ જે ચેતન તત્વોનું બને એના માટે એક દ્રષ્ટાંત આપેલું છે કે એક સાકરનું રમકડું બનાવેલું હોય, તો સાકરના રમકડામાં મધ્ય ભાગમાં સાકર છે, અંદરના ભાગમાં સાકર છે અને બહારના ભાગમાં સાકર છે. એ આખી પૂતળીમાં સાકર સિવાય કાંઈ જ નથી.
એ પ્રમાણે ભગવાનનું આખું શ્રીઅંગ તે સંપૂર્ણ ચેતન તત્વોનું બનેલું છે. અને જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે હોળી વખતે, એ પ્રમાણે ભગવાનના શ્રીઅંગમાંથી કણી કણી જેવડા વાળની અણી જેટલા ચેતન તત્વો બહાર નીકળે છે, જે આ જગતના મનુષ્યોમાં અને પ્રાણી માત્રમાં આવે છે, કે જે બધાને હાલતા ચાલતા કરે છે. તો એ જીવની તાકાત કેટલી! એક વાળની અણી જેટલો જીવ મનુષ્યમાં આવે તો એ શું નથી કરી શકતો? એનામાં જ્ઞાન આવે, એનામાં સામર્થ્ય આવે, જ્ઞાન શક્તિ આવે, ક્રિયા શક્તિ આવે, બધું કરી શકે. ડોક્ટર બને, બેરિસ્ટર બને, એન્જિનિયર બને, ગમે તે બને, પ્લેન બનાવે, ગાડી બનાવે, બધું બનાવે. તો એ એક ખાલી ચેતન તત્વનો જે અણુ જે આપણામાં આવે છે, એનામાં જો આટલી શક્તિ ભગવાન ભરી દેતા હોય તો એ ભગવાનમાં કેટલી શક્તિ હશે? એટલે ભગવાનમાં સંપૂર્ણ જ્ઞાન શક્તિ છે, ભગવાનમાં સંપૂર્ણ ક્રિયા શક્તિ છે, અને ભગવાનનું શ્રીઅંગ તે સંપૂર્ણ ચેતન તત્વોનું બનેલું છે. આપણી બધાની મર્યાદા છે. એક વેલ માટલી 100 ફૂટ લાંબી, એનાથી વધારે થઈ શકે નહીં. ભગવાન અપરિચ્છિન્ન છે, હદ બાર વગરનું. ભગવાન ભૂતલ ઉપર એક જન્મ લે તો ભગવાન એ શ્રીઅંગમાંથી હજારો જન્મ લઈ શકે. જેવી રીતે રાસ વખતે જેટલા ગોપીજનો હતા, ભગવાને એટલા સ્વરૂપ ધારણ કર્યા. આ સામર્થ્ય આપણામાં નથી. આપણે એક બિપિનભાઈ બીજા બિપિનભાઈને ઉભો ન કરી શકે. તો રાસ વખતે તો ભગવાને જેટલા ગોપીજનો હતા, ભગવાને એટલા પોતાના રૂપ ધારણ કર્યા. એ જ ભગવાન ધારે તો પોતાનું મોટામાં મોટું રૂપ પણ લઈ શકે. વરા અવતાર જે ભગવાનનો છે, તો વરા અવતાર નારાયણ ભગવાનની નાસિકામાંથી એક નાનું જીવડા જેવડું સ્વરૂપ બહાર પ્રગટ થયું, અને ક્ષણ માત્રમાં પહાડ જેવડા મોટા થઈ ગયા વરા ભગવાન. તો આ અપરિચ્છિન્નતા ભગવાનમાં છે. બાળક જન્મે તો ધીરે ધીરે મોટો થાય, અને એને 5 ફૂટનો બનતા બનતા તો 20-25 વર્ષ લાગી જાય. એ વરાહ અવતારનો નાસિકામાંથી જે વરાહ પ્રગટ થયા, બહાર પ્રગટ થયા, ત્યારે તો નાના મચ્છર જેવડા હતા, પરંતુ ક્ષણ માત્રમાં પહાડ જેવડા થઈ ગયા. આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય. નાનામાં નાના પણ ભગવાન છે, મોટામાં મોટા પણ ભગવાન છે. ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, મારા જન્મ અને કર્મ દિવ્ય છે તે વિશે પ્રાતઃસ્મરણીય ગોસ્વામી શ્રી દીક્ષિતજી મહારાજશ્રીના વિચાર વ્યક્ત કરું છું. સંભવંતુ સુરપ્રિયા એ શબ્દ આપવામાં ભગવાન અપી વિશ્વાત્મા વિદિત્વા કંસજમ ભયમ. હર ઠેકાણે ભગવાન અપી વિશ્વાત્મા, વૈષ્ણવી વ્યતનોન્માયાન ઇત્યાદિમાં ભગવાન શબ્દને બરાબર વાપરતા આવ્યા છે કૃષ્ણને માટે. એ તમે હું કાલે જે બતાવતો હતો એ એના જુદા જુદા ઉદાહરણ તમારી સામે પેશ કર્યા છે. આ જે કૃષ્ણ જન્મની કથા એ અલૌકિક પ્રાકટ્યની કથા છે. કોઈ લૌકિક બચ્ચું જન્મતું હોય તેવી રીતે જન્મ નથી. લૌકિક બચ્ચાનો જેમ માતાના ઉદરમાંથી જન્મ થાય છે તેવી રીતે જન્મ નથી. લૌકિક માતા જેવી રીતે ગર્ભધારણાદિ પ્રકાર છે તદ્વત અહીંયા કઈ નથી. અહીંયા આવિવેશાંશ ભાગે ન મના નક દુંદુભો. વસુદેવજીના હૃદયમાં પ્રવેશ થાય. વસુદેવજીના હૃદયથી શ્રી દેવકીજીના હૃદયમાં પ્રવેશ થાય. એમ એક વૈદ દીક્ષા પ્રકારથી આખો અહીંયા શ્રી દેવકીજીના હૃદયમાં બિરાજે. અહીંયા હૃદય જ કુક્ષી શબ્દો વાંચીએ. ગર્ભ એ જે છે તે ગર્ભાશયાદી અહીંયા વિવક્ષિત નથી. દિષ્ટ્યાંબતે કુક્ષીનો અર્થ પણ હૃદય જ. કુક્ષ સામીપ્ય હોવાથી કુક્ષી જે છે તે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કિંતુ હૃદય માં બિરાજ્યા અને હૃદયમાંથી બિલકુલ અલૌકિક પ્રકારથી બહાર પ્રગટ થયા છે. આ વિરાસીદ યથા પ્રાચ્યાન દિશુંદુરેવ પુષ્કલા.
આ આખો પ્રકરણ અલૌકિક પ્રાકટ્યનો સૂચક દેખાવવાને માટે જ્યાં સુધી લૌકિક ચર્ચા ચાલતી હતી એ પ્રકરણથી આ પ્રકરણને છૂટું પાડવાને માટે ભિન્ન પ્રક્રમાર્થક અથ શબ્દ નો પ્રયોગ અથ સર્વ ગુણો પેતામાં કરવામાં આવે. અથેથી ભિન્ન પ્રક્રમે અત્યાર સુધી જે વાત ચાલતી હતી તે લૌકિક વાત ચાલતી હતી. હવે જે છે તે અલૌકિક પ્રાકટ્યની કથા ચાલે છે. એ બતાવવા માટે સુખદેવજીએ અથ શબ્દ મૂક્યો. અથ માને હવે જુદી વાત ચાલે છે. કાલ પરમ શોભના એનાથી જે સમયમાં આ પ્રગટ થયા તે સમય પણ આપણો આ લૌકિક ટાઈમ નહીં, કિંતુ એના માટે આ જે લૌકિક આધિભૌતિક કાલ છે, આધિભૌતિક કાલનો જે અધિદેવતા આધિદૈવિક કાલ, એ આધિદૈવિક કાલ તે વખતે હાજર રહ્યો. કેમ કે સાક્ષાત માલિક પધારે ત્યારે બધાએ હાજર રહેવું જ જોઈએ. મોટો ચાહે જેટલો મોટો ઓફિસર કેમ ન હોય, પણ બાદશાહ આવે તો વાઇસરાય ને પણ હાજર રહેવું જ પડે. ધ્યાન રાખવું કે નહીં? બાદશાહ આવે એવી રીતે ભલે બાદશાહ દૂર હોય ત્યારે વાઇસરાય બાદશાહ હતો, પરંતુ જે બાદશાહ આવે તો તેને પણ હાજર રહેવું જ પડે. એવી રીતે કાલને પણ તે વખતે હાજર રહેવું પડ્યું. એ સૂચન કરવામાં આવ્યું. આખ સર્વ ગુણો પેતા કાલ પરમ શોભના યર્યેવા જન્મ બધી દિવ્યતા બતાવવાને માટે આખા 8 શ્લોક આપવામાં, જેનું વર્ણન તમે શાસ્ત્રીજીના મુક્તિ અદભુત બાન અનેક બ્રહ્માઓ નિવાસ કરે છે. એ બાલક, એ શબ્દ મહાપ્રભુજીએ જે અર્થ બતાવ્યો છે, પર તમ અદભુતમ, અહીંયા તમ અદભુતમ માં જ બહુ મજા રાખી. તમથી પરોક્ષ, તત્શબ્દ પરોક્ષ વાત. જરા ધ્યાન દેજો, ધ્યાન દઈને સાંભળશો તો સમજશો, નહીં તો નહીં સમજો. તત્શબ્દ પરોક્ષ વાંચી, તત્શબ્દ પરોક્ષ વાંચી અને અદભુતમ થી હવે વ્યક્ત પ્રગટ થયા છો. પહેલા તો એ જ અદભુત. અરે જે વસ્તુ સર્વદા પરોક્ષ રહી છે એ આજે પ્રગટ થાય છે, તે જ મોટી અદભુતતા છે. તમ અદભુતમ. પાછો અદભુતમ કેવો તો કે બાલક, અને પાછો અદભુતમ કેવો કે અંબુજા ઈક્ષણે એવો, ઈક્ષણે એવો. એ રીતે અનેક રીતે તમ અદભુતમ બાલકમ અંબુજે ક્ષણ ચતુર્ભુજમ. આ બધો દિવ્ય પ્રાકટ્યનો સૂચન. અને મહાર વૈડૂર્ય કિરીટ કુંડલ ધારણ કરીને કોઈ લૌકિક બચ્ચો એવી રીતે જન્મે છે? કોઈ લૌકિક બચ્ચો એમ જન્મે છે કે આમ હાથમાં 4 આયુધ હોય, પીતાંબર ધારણ કરેલો હોય, મહાર વૈડૂર્યનો, વૈડૂર્ય માને જેને લસણિયા કહેવામાં આવે છે, એનો કિરીટ ધારણ કરી રાખ્યો હોય, સાંખ્યના પ્રતિક રૂપ એવા લસણિયાના જ કુંડલો ધારણ કરી રાખ્યા છે. એવો બાલક કોઈ જન્મે છે ભાઈ? એ આખો દિવ્ય પ્રાકટ્ય છે આપનો, એમ સૂચન કરવાને માટે પર્યાપ્ત વસ્તુ છે. અને તે દિવ્ય પ્રાકટ્ય આપનું છે, તેનું જો મહાત્મ્ય સમજવું હોય તો ભગવદ્ ગીતા સમજવું પરમ આવશ્યક. જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ ગીતા તો આટલું જ કહ્યું, પણ એ દિવ્યતા સમજાવી ભાગવત. જો ભાગવત ન હોત તો જન્મ કર્મ છે મે દિવ્યમ આપણને સમજ આવત નહીં. ભાગવતે આપણને સમજાવીને આપ્યું કે ભાઈ જન્મ કર્મ મારા દિવ્ય છે. કઈ રીતે દિવ્ય કે જુઓ, આવી રીતે હું જન્મ્યો છું. અદભુતમ બાલકમ અંબુજે ક્ષણ. ગોકુલના જન્મનો તો પ્રકાર કાલે ગોકુલનો જન્મ આવશે ત્યારે કહીશ.
આજે ગોકુલ જન્મ પ્રકાર કહેતો નથી, આજે મથુરા જન્મ પ્રકાર માત્ર કહું છું. લક્ષણ આવ્યું કે નહીં? પણ અદભુત રીતે જે છે તે મારા પ્રાકટ્ય છે. એમ હું શ્રુતિઓને પણ ત્યાં સુધી પરોક્ષ હતો કે વ્યાપી વૈકુંઠમાં બિરાજતા પણ લોકવેદ પ્રથિત કૃષ્ણ પ્રત્યક્ષ થતો હતો, લોકવેદાતીત કૃષ્ણ પ્રત્યક્ષ નહોતો થતો. એ લોકવેદાતીત કૃષ્ણ પ્રત્યક્ષને માટે એમને બહુ પ્રાર્થના કરવી પડી. ત્યારે જઈને તદ્રૂપન દર્શયાસ્માકમ એમ કહેવું પડે. એ બધું બૃહદ વામન પુરાણના અંદર આપણને મળે. અને જયારે એમણે પ્રાર્થના કરી ત્યારે એમને દર્શન કરાવ્યા. અને ત્યાં જે છે તે આપણે જે દર્શન કર્યા એ દર્શન કરીને લોકો એમ એ શ્રુતિઓ એમ પ્રાર્થના કરી કે અમને આવું ક્યારે દર્શન સર્વદા મળે. તો વિજય ગોપ્યું ભવિષ્ય છે કલ્પમ સારસ્વતમ પ્રાપ્તિ. અને જેના દર્શન શ્રુતિઓને પણ પરોક્ષ રહ્યા હતા ઘણા વર્ષો સુધી, તે પછી શ્રુતિઓને મળ્યા છતાં બીજા કોઈને નહીં મળ્યા. જ્યાં સુધી આ દ્વાપરની સંધિ નહીં આવી ત્યાં સુધી એ સ્વરૂપ નહીં પ્રગટ થયું. તે સ્વરૂપ શ્વેતવારા અને સારસ્વત કલ્પના જે પ્રગટ થાય છે તે કેવલ નિસ્સાધન જનોધૃતિને માટે જ પ્રગટ થાય છે, બીજા કોઈને માટે પ્રગટ નથી થતો. નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર ભગવતો નૃપ અવ્યયસ્યા પ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મનઃ. હવે વિશેષ વિવેચન કાલે કરી. એટલે આ શબ્દ આવો શબ્દ શાસ્ત્રકારો ગૌણ રીતે પણ વાપરે છે એટલું નિશ્ચિત થાય. ત્યારે અહીંયા કેમ પકડવું? અહીંયા જે છે તે છે અહીંયા અપશ્યત ભગિની જેમ અદૃશ્યતાનુજા અપશ્યત ભગિની વિષ્ણુ સાયુધાસ્ત મહાભુજામ એમ કેમ નહીં કહ્યું ભાગવત? મને ભગવાનની બહેન ને જોઈ અનુજા શબ્દ કહ્યો એ બતાવે છે કે પહેલા એનું પ્રાગટ્ય થયું છે ઠાકુરજીનું ને પછી આ જન્મ્યું છે, તેથી અનુજા છે. નહીં તો અનુજા ન થાય, બહેન થાય. સમજો પિતા કોઈ છોકરીને ગોદ લે કન્યાદાન માટે તો તે બહેન થઈ, પણ અનુજા નહીં. અનુજા તો એક માતાના ઉદરથી જો એક પહેલા ભાઈ જન્મે ને પછી બહેન જન્મે તો જ અનુજા થાય. જન્માયું નહીં તો અનુજા ન થાય. સંસ્કૃતમાં અહીંયા અનુજા શબ્દને જે છે તે વાપરવામાં આવે. અપશ્યત ભગિની વિષ્ણુ એમ કેમ નહીં કહ્યું? સાયુધાસ્ત મહાભુજામ. અહીંયા અદૃશ્યતા અનુજા વિષ્ણુ સાયુધાસ્ત મહાભુજા એમ કેમ કહ્યું? અષ્ટભુજા વાળી આયુધ સહિત એ દેવીને જોઈ એને કંસે એમ કેમ કહ્યું? પણ ત્યાં અનુજા શબ્દ વાપરે. અર્થાત અનુજા શબ્દ તો જ થાય કે જો નંદગ્રહમાં પહેલા પ્રાગટ્ય ઠાકુરજીનું માનીએ અને પછી આ માયા જન્મી એમ માનીએ તો જ એ અનુજા બની શકે. નહીં તો વસુદેવજી ઉઠાવીને લાવ્યા તો બહેન બની શકે પણ અનુજા ન બની શકે. નહીં અપશ્યત ભગિની વિષ્ણુ એમ પ્રયોગ થઈ શકે પણ અનુજા શબ્દનો પ્રયોગ ન થાય. કેમ કે પછી તો એક તો ઠાકુરજીનો પ્રાગટ્ય તો વસુદેવ ગ્રહમાં થયો. હવે એ ઉઠાવીને લાવ્યા એટલે સમજો ગોદ લીધી દીકરીને, એમ સમજો ગોદ લીધી કન્યાદાન માટે. હવે એ રીતની ભાવના થઈ ત્યારે એ બહેન થઈ, પરંતુ અનુજા ન. અનુજા શબ્દ એક જ માના ઉદરમાંથી બંનેનો જન્મ થયો હોય તો જ અનુજા એ વસ્તુ. નંદરાયજીના ગ્રહમાં પ્રાકટ્ય ખુલ્લા શબ્દોમાં તો નથી. અને આ યોગ માયા પણ ભગવાનની દિવ્ય શક્તિ છે. આ તે ભગવાનની દિવ્ય શક્તિ કઈ જૂઠું તો કઈ નહીં. એને એમ કહ્યું કે ક્વચિત જાતક થયું તવાંત કૃત એમ કહ્યું. અરે તારો મારનારો તો ક્યાં પેદા થઈ ગયો. યદી જો એને કહેવું હોત તો ક્વચિત જાતા એમ શબ્દ નહીં કહીને મથુરામાં જ પેદા થઈ ગયો છે, પણ ક્યાં પેદા થયો છે એમ નહીં કહેત. વસુદેવને ત્યાં થયો છે ક્યાં થયો છે એમ નહીં કહેત. જાતક ખરું તવાંત કૃત, અહીંયા મથુરામાં જ થયો છે એમ ક્વચિત શબ્દ કહે. અર્થાત આ આખી નંદાલયના પ્રાકટ્યની કથા ભાગવતકારે પણ ગુપ્ત રૂપે કહી.
પરોક્ષ રૂપે કહી છે, પ્રત્યક્ષ રૂપે નથી કહી. અને તેથી જ સાક્ષાત શ્રુતિ રૂપા ગોપીજનો પણ તવ સુત સતી યદાધર બિંબે દત્તવેણુ, અહીંયા સુત શબ્દનો પ્રયોગ કરે છે. સુત શબ્દ કદી પણ જો શ્રી યશોદાજીને ત્યાં પ્રાગટ્ય ન થયું હોય તો સુત શબ્દ ન વાપરવામાં, એ બધો ખુલાસો ખૂબ કહી ચુક્યો છું, એટલે હવે એને પુનઃ કહેવું આવશ્યક નથી. અને એટલે જે રીતે સંસ્કૃતમાં કહું છું એનો મતલબ સમજી જજો. અને તમે તો બહુ સરળ સમજી શકો છો. નહીં પ્રાકૃત ધર્મનો લેશ અપ્રાકૃત વપુ કહીએ જી, આટલામાં બધું કહી દીધું છે. ધ્યાનમાં આવ્યું કે નહીં પ્રાકૃત ધર્મનો લેશ, તમે જે દોડ ગાઓ છો સર્વોત્તમજીમાં, અપ્રાકૃત વપુ કહીએ જી. તે એટલામાં જે છે તે બધું આવી ગયું છે, જે સાર. એટલે અહીંયા શ્રી મહાપ્રભુના અને શ્રી મહાપ્રભુના અભિમત પરાત્પર પુરુષોત્તમ સ્વરૂપમાં પ્રાકૃત ધર્મનો લેશ નથી. અપ્રાકૃત જ દિવ્ય ગુણધર્મો અનંત બિરાજે છે. અને એ શ્રી મહાપ્રભુએ જે સ્વરૂપને પ્રતિપાદ્ય માન્યું છે એ જ વેદ પ્રતિપાદ્ય છે, એ જ શુદ્ધ છે, એ જ સાકાર છે. એટલો સીધો અર્થ છે. એ સીધો અર્થ હું તમને ખૂબ 3 દિવસમાં રટીને 4 વખત 5 વખત પ્રત્યેક દિવસે સમજાવી ચુક્યો છું. અત્યારે હવે એના ઉપર હવે હું સંસ્કૃતમાં કહું તો તમે એમાં સમજી જજો, કેમ કે એ વિષય ઉપર હું કહી ચુક્યો છું. આ પહેલા શ્લોકના અંદર પ્રાકૃત ધર્મ અનાશ્રયત્વ, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપત્વ, નિગમ પ્રતિપાદ્યત્વ, શુદ્ધત્વ અને સાકારત્વ રૂપી જે મહાત્મ્ય કહ્યું, તે જ મહાત્મ્યને પાછો છંદ પણ મળી જતો. દયા તદ્ધિ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ. એમ શા માટે શ્લોક નહીં બન્યો? નિજે શબ્દ શા માટે આપ્યો? એટલે નિજે શબ્દ એટલા માટે જ આપ્યો અહીંયા કે અહીંયા જે છે તે કેવલ એટલો જ નથી લેવું, કિંતુ એ લઈને એ તો લેવો જ છે, કિંતુ એ લઈને એના સાથે કઈ બીજી પણ ચીજ ઉમેરવી છે. એના માટે નિજ શબ્દને અહીંયા વાપરવામાં આવ્યો. દયા મને ખાસ પોતાનું મહાત્મ્ય, એ પોતાનું મહાત્મ્ય એ શબ્દથી સાક્ષાત નંદરાજ કુમાર શ્રી કૃષ્ણ લોક વેદાતીત સ્વરૂપનો મહાત્મ્ય એ અર્થ અહીંયા લબ્ધ થઈ ગયો. ધ્યાનમાં નથી. અને એ જ મૂળ સ્વરૂપ. હવે એ જ મૂળ સ્વરૂપ છે અને નંદાગ્રહમાં પ્રાગટ્ય છે. એ નંદગ્રહમાં પ્રાગટ્ય છે એના પ્રમાણોમાં મેં કાલે તમારી સામે તવ સુતા આ શબ્દ વાપરેલો. ધ્યાનમાં આવ્યું કે નહીં? તવ સુતા આ શબ્દ વાપરેલો. એ જે તવ સુતા શબ્દ એ નંદગ્રહમાં પ્રાકટ્યને કેમ સિદ્ધ કરે છે એના માટે ત્યાંની દલીલો એવી છે, સુબોધની અને આપણે લાલુ ભટ્ટજીની ને એમની બધાની દલીલો એવી છે કે સંસ્કૃતમાં શું અભિષવે એ ધાતુ છે, મને પ્રસૂતિનો વાચક એ ધાતુ છે. હવે બિલકુલ લૌકિક પ્રકારથી તો પ્રસૂતિ છે જ નહીં ભગવાન. જેમ લૌકિક બચ્ચો જન્મે છે નાલાદી વેષ્ટિત, એવી રીતે તો ભગવાનનો જન્મ જ નથી. ધ્યાનમાં આવ્યું કે નહીં? તો નથી દેવકીજીને ત્યાં અને નથી યશોદાજીને ત્યાં, એ રીતે જન્મ. કેવલ લૌકિક બચ્ચો તો કર્મવશ થઈ, કર્મબદ્ધ થઈ અને પોતાના કર્મના સુખ યા દુઃખ જે કઈ ફળ લખ્યા હોય તેને ભોગવાને માટે માતાના ઉદરમાં એને આવવું જ પડે છે, એને રહેવું જ પડે છે. એમ અહીંયા કઈ માતાના ઉદરમાં પણ બિરાજ્યા નથી. જે ધન ધન્ય મહેરજુ કી કુંખ ભાગ સુહાગ ભરી એમ જે કીર્તનોમાં આવે છે એ કુંખનો પણ અર્થ હૃદય છે. ધ્યાનમાં આવ્યું કે નહીં? તેનો અર્થ એને જ ત્યાં કુક્ષીવત માની લીધીને એ પ્રયોગ કરવામાં આવ્યો. કેમ કે લૌકિક પ્રકારે ભગવાન કઈ ગર્ભવાસ કરતા હોય અને ગર્ભમાં રહેતા હોય એમ નથી. લૌકિક પ્રકારે ગર્ભવાસની પ્રક્રિયાથી ગર્ભાધાન પણ નથી. કેવલ વસુદેવજીના મનમાં સીધા પધાર્યા છે અને વસુદેવજીના મન દ્વારા સીધા દેવકીજીના મનમાં બિરાજ્યા છે. એ જ ભાગવત પ્રકાર બતાવે. જો ભાગવતના હિસાબે કૃષ્ણાવતાર માનવો હોય તો કૃષ્ણનો જે પ્રક્રિયાથી જન્મ છે તે પ્રક્રિયાથી જ જન્મ માનવો પડે. પણ પહેલા વસુદેવમાં પધાર્યા, વસુદેવમાંથી એમના હૃદયમાં પધાર્યા. એ પોતાનું જે બંને ઠેકાણે પધારવું
એ જ એક પ્રકારથી એમનો માતા અને પિતા તરીકેનો સ્વીકાર. હવે તમને હું માતા પિતા માનીને પુત્રવત જન્મું છું એ રીતે એમની ભાવના તો જે ઈશ્વરની ભાવના એ તો પરમ સત્ય હોય છે, એને કદી અસત્ય કહી નથી શકાતું. આ તે ઈશ્વર ભાવનાથી એ પોતે સ્વભાવનાથી પોતાનું પુત્રત્વ એમણે સ્વીકાર કર્યું અને તેથી આપણે પુત્રત્વ માનવાનું છે, કેમ કે ઈશ્વરે જે સ્વીકાર કર્યું તે આપણે માનવાનું કે નહીં. આ તે બાકી કઈ લૌકિક ગર્ભાધાનાદી પ્રક્રિયા, એ રીતે ગર્ભમાં વાસ, એ રીતે નાલાદી વેષ્ટિત જન્મ એવું કઈ છે જ નહીં. ત્યાં તો સ્પષ્ટ શબ્દો છે કે ભગવાન અપી વિશ્વાત્મા આવિવેશાંશ ભાગેન મનાનક દુંદુભે. આનક દુંદુભી માને જે છે તે વસુદેવજી, આનક દુંદુભી એમનું નામ છે. માને જે વખતે જન્મ્યા તે વખતે દેવતાઓએ નગાડા વગાડ્યા, ચલો હવે ભગવાનનું પ્રાગટ્ય થશે, આ જન્મ્યા તો ભગવાનનું પ્રાગટ્ય થશે, એટલે એમનું નામ આનક દુંદુભી પડ્યું કે નહીં. એ નવમ સ્કંદમાં મળે છે એ વાત. એ આનક દુંદુભી આવિવેશાંશ ભાગે ન, એના મનમાં ભગવાને પોતાના અંશ ભાગોને સાથે પ્રવેશ કર્યો. આવિવેશાંશ ભાગે ન મનાનક દુંદુભે. અહીંયા સહશબ્દ અધ્યાર કરવો જ પડે છે, નહીં તો આગળના વાક્યોનો વ્યાકોપ થાય છે. પરસ્પર ભાગવતમાં જ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ થાય છે, અને તે ભાગવતમાં જ પરસ્પર કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ થાય તો ભાગવતનું પ્રામાણ્ય ઉડી જાય. અર્થાત એ ભાગવતની પ્રામાણ્ય રક્ષાને માટે પણ આ આવિવેશાંશ ભાગેન, અહીંયા કેટલાક લોકો એમ કરે છે કે પોતાના અંશથી જે છે તે ભગવાન એમાં ગયા, અર્થાત કૃષ્ણ પણ અંશ છે. ધ્યાનમાં આવ્યું કે નહીં? એ નહીં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, 7 શબ્દોમાં કહેવામાં આવે છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંશ કલા પુંસા. 23 અવતારોને ગણાવીને કહ્યું કે આ ભગવાનના અંશાવતારો છે, અને કૃષ્ણ સાક્ષાત ભગવાન. ભગવાનના અંશાવતારો આ છે અને કૃષ્ણ સાક્ષાત ભગવાન. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એના ઉપર પણ આજે કદાચિત સમય મળશે તો હું કહીશ, નહીં તો ઘણું કહેવાનું છે. તે તો હવે મારા હૃદયની વાતો હૃદયમાં જ રહે છે અને એપ્રિલમાં જ ખુલશે, સમજો. બાકી જેમ જેમ આગળ પાછું વધવાનું છે એટલે ત્યાં જ ઠરવાનું પરવડે એમ નથી. તેથી જે છે તે આગળ વધવું હોવાથી હમણાં જે છે તે અમને અહીંયા જ વધારે વિવેચન કરી દઈએ તો આગળનું રહી જાય. તેથી અમને આગળ જવું જ પડે છે, થોડી મેલ ટ્રેનની ગતિ લેવી પડે છે. શાયદ થાય શું, એનો ઉપાય નથી. જ્યાં ઉપાય નહીં હોય, હું પણ જીવ છું, અસમર્થ છું. દિવસને બદલે 48 કલાકનો દિવસ બનાવી દઉં તો એટલું હું કહી જાઉં, એટલી તો મારી શક્તિ નથી. એટલે જે રીતે મારાથી બને છે એટલું જ હું કહી શકું. સુસ્પષ્ટ શબ્દોમાં ત્યાં કહેવામાં આવ્યું છે, જગ્રહે પૌરુષમ રૂપમ, પ્રથમ સ્કંદ 3 અધ્યાય 1લો શ્લોક, જ્યાં અવતારોનું નિરૂપણ આવે છે. પહેલા ફર્સ્ટ ભાગવતમાં અવતારનો ઉપક્રમ ત્યાંથી શરૂ થાય છે. અને ભાગવતનું શા માટે, જે મેં કાલે કહ્યું હતું ને કે જેનો જે ઈષ્ટ હોય તેને સ્મરણ કરી લેવું, એવું પણ કોઈ ભાગવતકારે અર્થ કર્યો છે ગુજરાતીમાં લખનારે. પરંતુ તે જેનો જે ઈષ્ટ હોય તેને સ્મરણ કરી લેવો, એ રીતે ભાગવત ધર્મશાળા નથી ગાઈ કે જેનો જે ઈષ્ટ હોય તે પણ આવીને ભાગવતના જે છે તે રૂમોનો કબજો લઈ લે. એવી રીતે ભાગવત ધર્મશાળા નથી. ભાગવત કૃષ્ણનો મહેલ છે, માલિકીનો મહેલ. ધ્યાનમાં કે નહીં? એના ઉપર પાટીઓ લાગેલો છે કે નો એડમિશન વિધાઉટ પરમિશન. બીજો જઈને ત્યાં કબજો કરી શકે એમ છે નહીં. તેથી એ અર્થ સર્વથા અસંગત અર્થ છે. અને એ અસંગત અર્થ કેમ છે તેના ઉપર તો હજી ઘણું આવશે, એમાં ત્યાં એ ચર્ચા આવી જશે આ વખતે. એના માટે એપ્રિલ સુધી થાંભવું નહીં પડે. ધ્યાનમાં કે આ એપ્રિલ સુધી તો કઈક વાતો એવી છે કે જેના માટે રૂકવું પડે. જગ્રે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિ સંભૂતમ ષોડશકલમ આદૌ લોકચિત્તયા. ભગવાને પહેલો રૂપ ધારણ કર્યો, એ કયો તો કે નારાયણ. એ નારાયણને જ અહીંયા પુમાન શબ્દથી કે જગ્રહે પૌરુષમ રૂપમ, પુરુષનો રૂપ ધારણ કર્યો. એ પુરુષ માને કોણ? પુરુષો હવે નારાયણ. ઉપનિષદ કહે છે પુરુષ માને નારાયણ. પુરુષ શબ્દનો ડેફિનેશન નારાયણ તરીકે આપ્યા.
તેથી જ મેં પુરુષમ બ્રહ્મયોનિમ જે કાલે શ્રુતિ અર્થ કરી હતી ત્યાં પણ પુરુષનો અર્થ નરાકાર નારાયણ એમ જ મેં કહ્યું. અર્થાત પુરુષમ થી જગ્રહે પૌરુષમ રૂપમ ભગવાન, ભગવાને પૌરુષ રૂપ ધારણ કર્યું એમ અહીંયા કહ્યું. પછી એ પૌરુષ રૂપ ધારણ કર્યું તે કેવું રૂપ છે તો કે જે પુરુષ રૂપના યસ્યાંભતિ શયાનસ્ય યોગ નિદ્રામ વિતન્વતઃ નાભિર હૃદાંબુજાદાસી બ્રહ્મા વિશ્વસૃજામ પતિ. જેના યસ્યાંભતિ શયાનસ્ય એ જે વખતે ક્ષીર સમુદ્રમાં શેષશાહી થઈને પડેલા તે વખતે યોગ નિદ્રા એમને સ્વીકાર કરીને એ યોગ નિદ્રાના વખતે એમના નાભિર હૃદમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ તે એમ સ્પષ્ટતયા અર્થાત શેષશાહી નારાયણ સ્પષ્ટ અર્થ થઈ જાય. એક સાધારણ હિન્દુસ્તાનનો નાનો બચ્ચો જે જેને ચિત્ર જોયું હશે એ સમજી જશે કે આ કોણ રૂપ છે. ધ્યાનમાં એને સમજ આવી જશે. યસ્યાંભતિ શયાનસ્ય યોગ નિદ્રામ વિતન્વતઃ નાભિર હૃદાંબુજાદાસી બ્રહ્મા વિશ્વસૃજામ પતિ. એવું પછી શું કહ્યું તો કે એતમ નાનાવતારાણમ નિધાનમ બીજમ અવ્યયમ. આ જે છે તે આ નારાયણ જ સર્વ અવતારોનો મૂળ છે અને એ જ એનો બીજ. તે પછીથી બધા અવતારો છે. અવતાર કહીને લાસ્ટમાં શું કહ્યું એ તે ચાંશ કલા પુંસા. આ બધા જે છે તે નારાયણના અંશાવતાર છે અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. માને જેને નારાયણ રૂપ લીધો તે જ ખુદ કૃષ્ણ. હવે જો ભાગવતકાર શું કહે છે, ભાગવતનો હૃદય ક્યાં છે અને આપણો બીજાથી કેમ મતભેદ પડે છે એ હું તમને સમજાવતા આ વસ્તુને હું લાવી રહ્યો છું. સમજ્યા કે નહીં? એમ જે છે તે બ્રહ્માએ કહ્યું. ધ્યાનમાં આવ્યું કે નહીં? હવે આ વાક્ય ઉપરથી રામાનુજાદીને એ બધા લોકો એમ સમજે છે કે નારાયણ જ અવતાર લેવાનો છે. સમજ્યા કે નહીં? અને વસ્તુતા નારાયણ હું તમને તે દિવસે કહી ચુક્યો કે ગીતામાં પણ ક્ષર અક્ષરથી અતીત નારાયણને બતાવ્યો. નારાયણ એ કૃષ્ણનો જ એક તૃતીય રૂપ છે એમ કહો તો ચાલે. એક લોકવેદાતીત કૃષ્ણ, એક લોકવેદ પ્રસિદ્ધ કૃષ્ણ, એક નારાયણ રૂપ કૃષ્ણ. ધ્યાનમાં આવ્યું છે ને? એ કૃષ્ણનો જ એક તૃતીય રૂપ છે અલગ અને સમાન કક્ષાનો રૂપ છે. છતાં મૂળ રૂપ તો જેમાં રહેશે તેમાં જ રહેશે. અજસ્ય નાભા વધ્યેકમર્પિતમ યસ્મિન વિશ્વા ભુવનાની તસ્થુ. આ બધા વિષયોના ઉપર અધિક પ્રકાશ મને શ્રી રામાનુજ મતના ગ્રંથોથી અને શ્રી માધવ મતના ગ્રંથોથી પણ ઘણો મળ્યો. અને એ બધાના રિસર્ચ કર્યા પછી એનો વાલ્લભ મતની દૃષ્ટિથી સમન્વય કરીને જે તત્વ હોય છે તે હું કહું છું. લક્ષ્મી આવ્યું કે નહીં? એ વિષયમાં ઘણો પ્રકાશ મને રામાનુજ અને માધવ ગ્રંથોથી મળ્યો. અજસ્ય નાભાવધ્યેકમ અર્પિતમ યસ્મિન વિશ્વાભુવનાની તસ્તુ. આ એ પરબ્રહ્મના નાભીમાં એક વસ્તુ છે કે જેમાંથી આ અખિલ ભુવન પેદા થયા. મને એ બ્રહ્માની પેદાઈશ ને બ્રહ્માથી જગતની સૃષ્ટિ એ બધી વસ્તુ અજસ્ય નાભાવધ્યેકમ અર્પિતમ એનાથી જે છે તે કહેવામાં આવ્યું. વિષ્ણુ સૂક્ત આખી દશમસ્કંદની જે લીલાઓનો એક સૂત્ર છે અને એનો ભાષ્ય છે દશમસ્કંદ. લક્ષ્મી જેટલી ભગવત લીલાઓ છે એને સૂત્ર રૂપેણ જેમ વિષ્ણુ કર્માણી પશ્યત ઇન્દ્રસ્ય સખા યતો વ્રતાની પસ્પશે. અહીંયા કાત્યાયની વ્રત બાધાવી એ બધી પસ્પશે મને બબાધે. આખો વિષ્ણુ કર્માણી પશ્યત અવૃષ્ટ અદ્રીને જમીનમાંથી ઉખાડીને ઉપાડી લીધો. એ બધી વસ્તુ ગિરિરાજ ધારણાદી આખી લીલા દશમસ્કંદની જે લીલાઓ છે તેનું સૂત્ર રૂપેણ સૂચન ઋગ્વેદના વિષ્ણુ સૂક્તમાં થાય. અને તેથી ત્યાં વિષ્ણોર્નું કમ વીર્યાણી પ્રવોચમ યહ પાર્થિવાની વિમમે રજાંસી. આ શ્રુતિ કહેવામાં આવે છે કે વિષ્ણુના પરાક્રમને કોણ કહી શકે?
એ વિષ્ણુ કોણ? એ વિષ્ણુ ઋગ્વેદ નો વિષ્ણુ કોણ? શું ઋગ્વેદ નો વિષ્ણુ નિરુક્ત ના મતે સૂર્ય લેવામાં આવે છે તે, અથવા તો ઋગ્વેદ નો વિષ્ણુ દયાનંદ ના મતે સૂર્ય લેવામાં આવે છે તે, અથવા તો ઋગ્વેદ નો વિષ્ણુ અરવિંદ બાબુ ના મતે સૂર્ય લેવામાં આવે છે તે નહીં. એ વિષ્ણુ જે છે તે વિષ્ણુ સાક્ષાત કૃષ્ણ તત્વ, બીજો કોઈ નહીં. લક્ષ્યમાં આવ્યું કે નહીં? અને તે વસ્તુની ઓળખાણ આપણને વેદવ્યાસે દશમ સ્કંદના આરંભના પહેલાના 2 શ્લોકોમાં બીજા શ્લોકમાં જ આપી. એમને એમ ઋગ્વેદની શ્રુતિનો એ ટુકડો અહીંયા એમ ગૂંથી દેવામાં આવ્યો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યાંચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેન અવતીર્ણસ્ય અંશેન સહ અવતીર્ણસ્ય, અથવા તો અંશ ભાગે અવતીર્ણસ્ય તત્ર અંશેન અવતીર્ણસ્ય સપ્તમ્યર્થે તાવદ અંશે માયાન દૂરી કૃત્ય અવતીર્ણસ્ય તત્રાંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી. આ વિષ્ણોર્નુકમ વીર્યાણી પ્રવોચમ એ ઋગ્વેદની શ્રુતિ નો જે વિષ્ણોર વીર્યાણી શબ્દ છે એ ટુકડો અહીંયા મૂકીને આખા ઋગ્વેદ નો સંબંધ દશમ સ્કંદ સાથે છે એની પ્રત્યભિજ્ઞા આપી કે સૈવાયન દેવદત્તા સૈવ લીલા યા ઋગ્વેદે દૃષ્ટા સૈવ લીલા ઇદાની વર્ણ્યતે. એમ જે છે તે આખો ઋગ્વેદ નો અહીંયા જે છે તે પ્રત્યભિજ્ઞાન કરાવવાને માટે વિષ્ણોર વીર્યાણી શબ્દ આપ્યો. ખાલી આટલો વિષ્ણોર વીર્યાણી શબ્દ આપ્યો હોય એટલું જ નહીં, કિંતુ આગે જ્યાં બ્રહ્મા દેવતાની સ્તુતિ કરે છે ત્યાં રળઈન ચરણન કેરો ભરોસો, રળઈન ચરણન કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જુગ માજનેરો ભરોસો, દ્રળઈન ચરણન કેરો સાધન और नहीं आकली में जासू हो तनिवेरो, सूर का कहे द्विविध अंधरो, बिना मोल को तेरो भरोसो, द्रढ़इन चरणन केरो भरोसो, द्रढ़इन चरणन केरो भरोसो, चरणन केरो। गिरिराधरण की जय। श्री दीक्षित जी महाराज की